ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। હરિયાણાના ગૃહમંત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજ કે જેઓ કોરોના સંક્રમિત થયા છે, સારવાર માટે તેમને અંબાલાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને અનિલ વિજે 20 નવેમ્બરે સ્વદેશી કોવેક્સિનનો ટ્રાયલ ડોઝ લીધો હોવાની વાત પણ સામે આવી રહી છે અને આ દરમિયાન હવે તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તેમને અંબાલાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। તો અનિલ વિજે 20 ડિસેમ્બરના રોજ સ્વદેશી કોવેક્સિનનો ટ્રાયલ ડોઝ લીધો હતો। હરિયાણામાં જ્યારે ટ્રાયલ કરવામાં આવી રહી હતી સ્વદેશી કોવેક્સિનની, એ દરમિયાન તેમણે ડોઝ લીધો હતો અને હવે તેઓ સંક્રમિત થયાના રિપોર્ટ પણ સામે આવી રહ્યા છે। અંબાલાની સિવિલ હોસ્પિટલમાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। જો કે આ અંગે પણ હવે તપાસ ચાલી રહી છે, કારણ કે તેમણે પહેલા જે સ્વદેશી કોવેક્સિનનો ટ્રાયલ ડોઝ લીધો હતો અને ત્યારબાદ તેઓ સંક્રમિત થયા છે। તો હરિયાણાના ગૃહમંત્રી છે અનિલ વિજ કે જેમણે આગળ પહેલ કરી હતી અને પોતે જ સ્વદેશી કોવેક્સિનનો ટ્રાયલ ડોઝ તેમને લીધો હતો, પરંતુ આજે તેમનો જે રિપોર્ટ છે તે પોઝિટિવ આવવાના સમાચાર છે અને આ અંગેની માહિતી તેમણે ખુદ ટ્વીટ કરીને આપી છે।